ખોરજમાં રાહત ફતેહ અલી ખાનના કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા 25 શિવસૈનિકોની અટકાયત, પોસ્ટર્સ બેનર્સ સાથે કર્યું પ્રદર્શન। સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ, સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર તો કચ્છમાં ભર ઉનાળે પડ્યા કરા। વિસનગર કોર્ટમાં રજૂ કરતા હાર્દિક પટેલનું નિવેદન, 10% અનામતનો થશે અભ્યાસ, સમાજના હિતમાં હશે તો થશે સમાધાન। છોટાઉદેપુરમાં 56મા ગૌરવ દિન નિમિત્તે સીએમની ઉપસ્થિતિમાં યોજાયું મહિલા સંમેલન, તો આવતીકાલે ગુજરાત સ્થાપના દિનની પણ કરાશે ઉજવણી। ગેસ કૌભાંડ મુદ્દે ઘેરાઈ સરકાર, સુરત, વડોદરા, રાજકોટમાં યોજાયા વિરોધ પ્રદર્શન, તો બોટાદમાં પીએમના પુતળાનું દહન। યુવકની હત્યા કરવા બદલ મહેસાણા કોર્ટે 4 લોકોને ફટકારી આજીવન કેદની સજા, તો અમદાવાદના ખોખરામાં પત્નીને જીવતી સળગાવવા બદલ યુવકને આજીવન કેદ। નમસ્કાર, હું છું ધારિકા શાહ। સૌથી પહેલા વાત કરીશું અગત્યના સમાચારની। અમદાવાદથી આ સમાચાર છે, જેમાં રાહત ફતેહ અલી ખાને ખોરજ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી દીધી છે। જોકે કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા શિવસેનાના 25 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। ફતેહ અલી ખાનનો કાર્યક્રમ દરમિયાન આ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જોકે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે રાહત ફતેહ અલી ખાનના આ કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે વીએચપી, શિવસેના અને બજરંગ દળના મેદાને ઉતરાશે અને કોઈ પણ સંજોગોમાં આ કાર્યક્રમ રદ કરાવવા માટે પાછલા કેટલાક દિવસોથી મોડી રાત્રે પણ કાર્યક્રમ સ્થળે દેખાવો પણ કરી શકે છે। આ જોતા શો સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમારો એ વિરોધ છે કે આગામી પણ અમે 2 દિવસ પહેલા કાર્યક્રમ 3 દિવસ પહેલા આપ્યો હતો, એમાં પોલીસે, પ્રશાસને અમારી ઉપર અલગ અલગ કલમો લગાવી અમને 3 દિવસ સુધી એરેસ્ટ કરવામાં આવ્યા અને અત્યારે પણ અમે વિરોધ કરીએ છીએ કે આ કાર્યક્રમ અત્યારે રદ કરવામાં આવે। આપણે કોઈ પણ પ્રકારની પરમિશન લીધી છે એની તપાસ કરવામાં આવે। તો શહેરના દર્પણ 6 રસ્તા પાસે આવેલા ઇન્કમટેક્સ ક્વાર્ટર્સમાં રિનોવેશનના કામ દરમિયાન એક મકાનની દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી એક મજૂરનું મોત નીપજ્યું હતું। 24 વર્ષીય અર્જુન મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ઇન્કમટેક્સ ક્વાર્ટર્સના મકાનો જૂના થઈ ગયા હોવાથી તેના રિનોવેશન માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, જે અંતર્ગત કામ ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માતે દિવાલ પડી ગઈ હતી। દિવાલ પડી તે સમયે 3 મજૂરો કામ કરી રહ્યા હતા। સદનસીબે 2 મજૂરનો આબાદ બચાવ થયો હતો। ગવર્મેન્ટ ઇન્કમટેક્સના મકાન છે, જેમાં 19 થી 24 નંબરનું રિનોવેશનનું કામ ચાલતું હતું, જેમાં કોન્ટ્રાક્ટરના માણસો 2 કામ કરતા હતા। ફર્સ્ટ ફ્લોર ઉપરનો સેકન્ડ ફ્લોર ઉતારી અને ફર્સ્ટ ફ્લોરનું ઉતારવાનું કામ ચાલતું હતું। અચાનકથી માણસ કામ કરતા કરતા એક દિવાલ ધરાશય થઈ ગઈ, જેમાં નીચે અર્જુનભાઈ કરીને એક માણસ હતો જે દબાઈ ગયો, જેની ઉંમર 24 વર્ષની છે અને એમની ડેથ થઈ ગઈ છે। ઇન્કમટેક્સ કોલોની વિસ્તાર કહેવાય છે। અહીંયા આ કોલોનીના અમુક મકાનો છે, અમુક બ્લોક કન્ડમ કરવામાં આવેલા, એમાં રાજસ્થાની 3 મજૂર હતા। એક મજૂર જે છે એનું નામ છે અર્જુનભાઈ પિતામોહન રાઠોડ, ઉંમર વર્ષ 24। દિવાલ છે એ અચાનક એના પર પડી અને એ દટાઈ ગયેલો। ફાયર બ્રિગેડે આવીને એને કાઢેલ છે અને હાલ સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। તો વર્ષ 2012માં ખોખરા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં લિવ ઇન રિલેશનમાં રહેતા યુવક દ્વારા જ યુવતીને કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવી હતી। આ કેસમાં સેશન્સ કોર્ટે 21 જેટલા દસ્તાવેજી પુરાવા અને 14 જેટલા સાક્ષીઓની તપાસ્યા હતા। મહિલાઓના મરણોન્મુખ અને ફરિયાદને ધ્યાને લેતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા અગાઉ તેના પતિને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી। યુવતીએ પતિની સાથે રાખવાનું કહેતા લિવ ઇનમાં રહેતા યુવકે યુવતીને કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। જેટલા દસ્તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલા, એમાં જે મેઇન ફરિયાદીએ પોતે ફરિયાદ આપેલી અને ત્યારબાદ એમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડીડી આપેલું, એ કોર્ટે ગ્રાહ્ય રાખેલું અને એના ઉપર નામદાર કોર્ટે આજે સજા આપી છે અને 5000 રૂપિયા આજીવન કેદ અને 5000 રૂપિયા દંડ કરેલો છે। તો મહેસાણા કડીમાં હત્યાના કેસમાં 4 આરોપીઓને કડીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। સજા પામનાર 4 લોકોમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આ 4 શખ્સોએ
આડા સંબંધોની આશંકા યુવકને ઘરે બોલાવી હત્યા કરી હતી, જેનો કેસ ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા હત્યા કેસનો આરોપી મનીષ બલાઈને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. એસઓજી ક્રાઇમ દ્વારા આરોપી મનીષના વધુ રિમાન્ડ માટે રિવિઝન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપી તરફથી કોર્ટ સમક્ષ પ્રાઇવેટ વકીલ રાખવા અને તે માટે પરિવાર સાથે પરામર્શ અંગે સમય માંગવામાં આવ્યો, જેથી કોર્ટે આ અંગે વધુ સુનાવણી 3 મે પર મુલતવી રાખી છે. હવે મંગળવારે રિમાન્ડ અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે રિમાન્ડરથી નામંજૂર કરવાનું હતું તેની સામે અમે જે રિવિઝન દાખલ કરીને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તેની સુનાવણી આજ રોજ રાખવામાં આવી હતી. આરોપીને નોટિસ પણ બજાવવામાં આવી હતી, પણ આરોપીએ નોટિસ પાછળ એવું લખેલું હતું કે અમારા સગા સંબંધી કોઈને પૂછ્યા વગર સહી નહીં કરું અને એમને પૂછીને જ હું વકીલ રોકીશ. એટલે એમને કીધું કે મારા પિતાજી આવશે પછી હું ખાનગી વકીલ રોકીશ. એ નામદાર કોર્ટે પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીથી અમે પૂછપરછ કરાઈ અને ફાધરને ટેલિફોનથી તેમણે કીધું કે સોમવારે અમદાવાદ આવીશ એટલે મંગળવારે કોઈ અમે ખાનગી વકીલ રોકીશું, ત્યારબાદ આ રિવિઝનની સુનાવણી થશે. તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. વાત તાપમાનના પારાની કરીએ તો 43.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે ભુજ અને રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ અમદાવાદમાં 43.1, ગાંધીનગર અને અમરેલીમાં 42.5 અને ડીસામાં 42.3 અને વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. વહેલી સવારથી ધોમ ધખતો તાપ પડતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમય મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતા ધોમ ધખતા તાપ સાથે આકાશમાંથી આગન વર્ષા જેવો અનુભવ થાય છે અને રસ્તાઓ સુમસામ બની જાય છે. સાંજે સૂર્યાસ્ત પછી પણ અસહ્ય ઉકળાટનો માહોલ છવાયેલો રહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે. તો આ કાળઝાળ ગરમી વચ્ચે કેવી રીતે રાખશો ધ્યાન જરા તે પણ સમજી લો. તો ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવું જોઈએ, સાથે જ શરીરમાં પાણીની કમી ન રહેવા દેવી જોઈએ. તો ગરમીથી બચવાના આ ઉપાયો આપને જણાવીએ છીએ, જેમાં બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ, સાથે જ ભોજનમાં હળવો ખોરાક લેવો જોઈએ. તો ગરમીથી બચવાના આ ઉપાયો છે, જેમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ગરમીથી બચવા શું કરશો તેના ઉપાયો અત્યારે જણાવી રહ્યા છીએ, જેમાં ગરમીથી બચવા પુષ્કળ પાણી પણ પીવું જોઈએ. તો મહેસાણામાં 10 મહિના પૂર્વે વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ અને આગ ચંપી સહિતના કેસમાં આરોપી દર્શાવાયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને આજે વિસનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. અનામત આંદોલન અંગે હાર્દિક પટેલે વિસનગર કોર્ટે બહાર કહ્યું હતું કે સમાધાન અંગે સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ થશે, સાથે અનામતનો અભ્યાસ થશે અને પાટીદારોના હિતમાં હશે તો પાટીદારોને સમજાવવામાં આવશે. સફળ મીટિંગ થઈ છે અને 10% આર્થિક અનામત જે આપી એના ઉપર યોગ્ય અભ્યાસક્રમ થશે ને યોગ્ય નિર્ણય લઈશું. અને આજે જે મીટિંગ થઈ છે તેના વિશે હાર્દિક કહેશો કઈ? મીટિંગ મને ખ્યાલ નહીં હો થઈ. મુકેશભાઈ કીધું છે કે હાર્દિક વિશે ચર્ચા થઈ છે અને અનામત વિશે પણ ચર્ચા થઈ છે. 10% અનામત જે આપી અને યોગ્ય અભ્યાસક્રમ કરીશું અને પછી સમાજ વચ્ચે એને લઈશું. પણ હાર્દિક લાવવો જરૂરી પણ છે બંને તરફથી. સરકાર તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો અભ્યાસક્રમ અમે કરીશું અને સમાજના હિતમાં હશે તો ચોક્કસપણે સમાધાન કરીશું. જ્યાં સુધી અભ્યાસક્રમ નહીં થાય ત્યાં સુધી જોગવાઈ નહીં જાણવા મળે ત્યાં સુધી એવું ચાલશે. તો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નિવાસસ્થાને પાટીદાર મધ્યસ્થી અને મુખ્યમંત્રી સાથે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં હાર્દિક પટેલની જેલ મુક્તિ માટે અને પાટીદાર અનામત આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ સીએમ સાથેની મીટિંગમાં મધ્યસ્થીઓએ જણાવ્યું હતું કે તેઓ અનામતથી ખૂબ જ ખુશ છે અને પાટીદાર યુવાનોને જેલમુક્ત કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રીએ 10% અનામત બાદ સ્વાવલંબન યોજના ચાલુ કરશે તેવું જણાવ્યું હતું. 10% અનામતને પાટીદારોએ લોલીપોપ સમાન ગણાવ્યું હતું. ત્યારે મધ્યસ્થીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી 10% અનામતનો વટહુકમ જાહેર થાય તે પહેલા વિરોધ ન કરવો જોઈએ અને આંદોલનનો ઝડપી અંત આવશે. સરકારે એક સારી વાત એ કરી છે કે સ્વાવલંબન યોજના તે ગુજરાતના દરેક સવર્ણોની અંદર કે કોઈ પણ અમારા સ્ટુડન્ટોને બાળકોને જે ભણવાની અંદર જે ફીની અંદર જે તકલીફો પડે છે, સ્વાવલંબન યોજના આજે 10% અનામત આપ્યા પછી પણ ચાલુ રાખી છે. ત્રીજી વાત એ છે કે અમે જયારે 1 કલાકની મીટિંગ અમારા મુખ્યમંત્રી શ્રી જોડે કરી, એમાં મુખ્યમંત્રી શ્રીએ બહુ એક સારી વાત કરી કે ભૂતકાળની અંદર કે અત્યારે વર્તમાનની અંદર જે 49% ચાલુ અનામત છે એમાં 27% ઓબીસી ની જે અનામત છે એની અંદર પણ અમે બધા એવું સમજતા હતા, એક સમાજ એવું સમજે છે કે ગુજરાત જનતા એવું સમજે છે કે એમાં 100% પરિવારોને એ લોકો અનામત આપે છે, પણ એવું નથી. એની અંદર ડોક્ટર છે, વકીલ છે, મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે કે જેનું 10 એકરથી વધારે જેના ખેતરો જમીનો છે, આવા ધારણકર્તાઓને પણ એમાંથી બાકાત રાખ્યા છે. એવા 50 મુદ્દા મુખ્યમંત્રી શ્રીએ અમને જણાવ્યા છે. ખાસ કરીને જે અત્યારની જે તમારે વાત થઈ છે, જે ડ્રાફ્ટની વાત છે કે વટહુકમ બહાર પાડવાની વાત છે, એ ક્યાં સુધીમાં વટહુકમ બહાર પાડવામાં આવશે? આ ગેજેટ ક્યાં સુધી પ્રસિદ્ધ કરવામાં આવશે? મુખ્યમંત્રી શ્રીએ ચોખવટ ભરી વાત એ કરી છે કે 1 મે પછી 7-8 દિવસની અંદર રાજ્યપાલ શ્રીને આ લેખિતમાં આપવામાં આવશે. એનો વટહુકમ. તો મહેસાણા ખાતે જેલભરો આંદોલન કાર્યક્રમ કરનાર એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને નજરકેદ રખાયા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ રાજ્ય સરકારે જાહેર કરેલ 10% આર્થિક અનામત નીતિ મામલે નિવેદન કર્યું હતું. 10% અનામતને પાટીદાર નિષ્ણાંત આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ જ ખબર પડશે કે આ અનામત કેટલી ફાયદાકારક છે અને કેટલી લાભદાયક છે. ત્યારબાદ જ પાટીદાર અનામત આંદોલન આગળ વધારશું કે સમાધાનના ભાગરૂપે બંધ કરવું તેનો નિર્ણય લેવાશે. જોકે મીડિયા સમક્ષ લાલજી પટેલે આપેલા નિવેદન દરમિયાન તેમણે હાઈ બીપી અને ડાયાબિટીસની પણ સમસ્યા હોવાનું ડોક્ટરના રિપોર્ટના આધારે જણાવ્યું હતું. 10% જે સમગ્ર સવર્ણ સમાજને જે અનામતની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે, તો એનો મેં કાલે પણ વાત કરી હતી કે એનો અમે અભ્યાસ કરીશું પાટીદાર સમાજના આગેવાનો દ્વારા અને અનામત આંદોલનના જે પણ સંસ્થાઓ છે એના દ્વારા અભ્યાસ કરવામાં આવશે. અને અભ્યાસ કર્યા પછી અમે જે 9 મહિનાથી લડ્યા, અમારા આટલા ભાઈઓ શહીદ થયા, આટલા બધા અમારા ઉપર ખોટા કેસો થયા, તો એ પ્રમાણે પાટીદાર સમાજને કેટલું મળે છે એનો અભ્યાસ કર્યા પછી જ અમે એ વિશે કોમેન્ટ કરી શકીએ કે એમાં સમાજને ફાયદો છે કે નુકસાન છે. તો ગુજરાત સરકારે સવર્ણો માટે 10% ઈસીબીની જે જાહેરાત કરી હતી, જેના પગલે સૌરાષ્ટ્ર પાસ દ્વારા લોલીપોપ સાથે સેલ્ફી લઈ વિરોધ નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા હેમાંગ પટેલે જણાવ્યું હતું કે સરકારની આ જાહેરાતનો ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિ સખત વિરોધ કરે છે. આથી 1 મે થી રવિવારથી પાટીદારો સ્વર્ણિમ લોલીપોપ મહોત્સવ 2016 ઉજવશે. 1 મે થી 8 મે તેમ 8 દિવસ સુધી પાટીદારો સ્વર્ણિમ લોલીપોપ મહોત્સવ ઉજવશે. 8 દિવસ સુધી રાજ્યમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં લોલીપોપ વિતરણ કરવામાં આવશે તેમજ અનામતનો વિરોધ કરવામાં આવશે. સાથોસાથ અનામતને લઈ પાટીદારોને જે નુકસાન થયું છે તે અંગેની માહિતી આપવામાં આવશે. આગળ વાત કરીશું કેટલાક અગત્યના સમાચારની, પરંતુ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજપીપળા શહેરમાં રખડતા પશુઓને લીધે ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે તેમજ વારંવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે, જેને લીધે શહેરીજનો અકળાયા હતા અને પાલિકાને રજૂઆત કરી હતી, જેથી પાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી હતી. 22 થી વધુ પશુઓને પકડીને પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. ઢોર ડબ્બો બંધ હતો એને ચાલુ કરાવીને ઢોર પાર્ટી રાખી છે અને આજરોજ જ 21 જેટલા ઢોરોને પાંજરાપોળમાં પૂરવામાં આવ્યા છે. રાજપીપળા નગરપાલિકાએ જે હમણાં
ઢોરો પકડીને અંદર મૂકવાનું જે કાર્ય કર્યું છે તે ખરેખર આવકારદાયક છે. વર્ષો પહેલાથી અમે નગરપાલિકાને લેખિતમાં આપેલું છે કે આ ઢોરો રખડતા ના થાય ને એમણે એમના માલિકોની સામે કંઈક કાર્યવાહી કરીને એમને સમજાવીને આનો નિકાલ લાવે. તો વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના સંચાલક મંડળની યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પરિણામો જાહેર કરવામાં આવતા પરિવર્તન પેનલનો વિજય થયો છે. મહત્વનું છે કે ખેડૂત વિભાગમાં 10 બેઠકો, વેપાર વિભાગમાં 2 બેઠકો અને ખરીદ વેચાણ મંડળીની 2 બેઠકો મળીને 14 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ બેઠકો પર શૈલેષ પટેલની પેનલનો વિજય થયો હતો, જેના કારણે શૈલેષ પટેલ ગ્રુપમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. મંડળીના મત વિભાગમાંથી પટેલ તરલાબેન શૈલેષભાઈ અને 36 મતે અને પટેલ વંદનાબેન યોગેશભાઈ 36 મતે બંને જણા સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. હું તો પહેલા મતદારોનો આભાર માનું છું. મારા ખેડૂતલક્ષી કામ કરીશું, બજારનો વિકાસ કરીશું. અમે ઘણો બધો વિકાસ પાછળ કરેલો છે અને હવે નવેસર ફરી વિકાસ કરીશું. તો ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસન વખતે ગુજરાત સરકારની જીએસપીસી કંપનીમાં 19,000 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેના પગલે વડોદરા શહેરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મોદીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. મોદીજીની શાસન હતું ગુજરાતમાં સીએમ તરીકે, ત્યારે આમાં બેંક લોન પણ મોટા પાયે લેવામાં આવી છે અને જે મોટા ગેસનું ઉત્પાદન બતાવ્યું એમને 20 ટ્રિલિયન, હવે ઓરિજિનલ એ કશું પણ હતું નહીં અને એના નામે ખોટા ખર્ચા પાડીને 19,700 કરોડનો જે મોટો ભ્રષ્ટાચાર છે જેને કોંગ્રેસ પાર્ટીએ ધરણા રાખીને વિરોધ કર્યો છે અને પુતળાનું પણ દહન કરવામાં આવ્યું. તો અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કેગના અહેવાલના સંદર્ભે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે જીએસપીસીને અબજો રૂપિયાનો ગેસ મળશે તેવી જાહેરાત કરી રૂપિયા 20,000 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો છે. આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટમાં મોનિટર્ડ સોશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મારફતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. તો કોંગ્રેસની આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી, માજી સાંસદ વીરજી ઠુમ્મર, જિલ્લા પંચાયતના પ્રમુખ જેની ઠુમ્મર અને કોંગ્રેસના પ્રમુખ પંકજ કાનાબાર અને યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસીઓ જોડાયા હતા. મીંડા ન ગણી શકાય એવડી મોટી ગુજરાતની ગરીબ પ્રજાના કમાણીના પૈસાની થોડે દિવસે સરકારી તંત્ર મારફત લૂંટ ચલાવી એની યોગ્ય તપાસ થાય. સીએજીએ જે ઓડિટ પેરા કાઢ્યો છે એના ઉપર સીબીઆઈ મારફત તપાસ કરાવવામાં આવે અને જે કોઈ આરોપીઓ હોય જેને ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા લૂંટ્યા છે એને જેલમાં પૂરવામાં આવે અને ગુજરાતના ગરીબ માણસની પ્રજાની કમાણી પાછી ગુજરાતની તિજોરીમાં લાવવામાં આવે. એના માટે અમે રાજ્યપાલ શ્રીને માનની કલેક્ટર શ્રી મારફત આવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના હાલના વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જીપીએ ગેસ કૌભાંડ ભારે મોટું કર્યું છે. કેગના રિપોર્ટમાં 19,700 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. કેગ એમના અંડરમાં. તો પાવી જેતપુર ખાતે 56મો ગૌરવ દિનની ઉજવણી ભાગરૂપે સીએમ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું. વિવિધ સ્ટોલની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ ઉમેશભાઈ શાહે મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની બાળકીઓને ઠેર ઠેર છાત્રાલયો ખોલી છે, જેના કારણે એક પણ દીકરી અભણ નહીં રહે તેમજ વિકલાંગ બાળકોનો ઇલાજ થાય તાત્કાલિક થાય તે માટે ટેકનોલોજી આવી ગઈ છે. વુમન એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ ટૂંક સમયમાં અમદાવાદ ખાતે શરૂ કરનાર છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી છોટા ઉદેપુરમાં કરવાના છે. તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગી અગ્રણી દિગ્વિજયસિંહની પુત્રી કર્ણિકા સિંહનું ગઈકાલે લાંબી માંદગી બાદ મોત નીપજ્યું હતું. ત્યારે આજે વઢવાણ ખાતે તેમની અંતિમ યાત્રા નીકાળી હતી. તો મહારાણીના મોતને પગલે વઢવાણ શહેર સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું. તો રાજવી પરંપરા મુજબ સાંજે પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, કાઠિયાવાડના રાજવી પરિવારો સહિત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સહિત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, હિમાંશુભાઈ વ્યાસ સહિત
એમપીના રાજવી પરિવારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. તો જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ અમીને શરિયત એજ્યુકેશન ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી પ્રસંગનો પ્રારંભ થયો છે, જેમાં 3 દિવસના એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોના મુફ્તીઓ, વિદ્વાનો અને ખાસ અહીં ઉપસ્થિત રહેવાનો અને આ 3 દિવસ સેમિનાર દરમિયાન સુન્ની મુસ્લિમ સમાજના વડા હજરત અલ્લામા મુફ્તી અખ્તર રજાખાન સાહેબ પણ ખાસ હાજરી આપી રહ્યા છે. અહીં યોજાઈ રહેલ 3 દિવસના સેમિનાર દરમિયાન વકફ કાયદો અને વકફ મિલકતોની જાળવણી, સમાજને બદીઓમાંથી મુક્તિ સહિતના ઠરાવો પસાર કરવામાં આવશે. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામીદાર રહી નગરના રોડ, રસ્તા તેમજ વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તો કેટલાક કામો સર્વસંમતિથી મંજૂર પણ કર્યા, પરંતુ રસ્તાના કામોમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સાથે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી હલ્લાબોલ કર્યું હતું. હોબાળો મચાવ્યો. ઉલ્લેખનીય છે કે 1 માસ પહેલા જ લાખોના ખર્ચે બનાવેલ આરસીસી રોડ 10 જ દિવસમાં તૂટી ગયો હતો, જેને લઈ કોન્ટ્રાક્ટર દ્વારા મૂકેલા બિલના નાણાં અટકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદ પણ તે જ કોન્ટ્રાક્ટરને કામો આપવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. રોડ આ રીતના ખરાબ ગુણવત્તાવાળા બન્યા છે, એના સેમ્પલો લેવામાં આવ્યા છે, એની વિઝિટ પ્રત્યક્ષ લેવામાં આવી છે અને દરેક કોન્ટ્રાક્ટરને નોટિસો આપવામાં આવેલી છે અને એ કોન્ટ્રાક્ટરના ખર્ચેને જોખમે ફરીથી એ રોડ પાછા બનાવવાની પણ એ લોકોને સૂચના આપવામાં આવી છે. એ અત્યારે 2 રોડની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગયેલી છે અને તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરો ફરીથી નગરપાલિકાના વિકાસના કામોમાં આવી રીતે આવે અને નગરપાલિકાની ઇમેજ ખરાબ કરે છે, એટલે એના વિશે જરૂરી પગલાં ભરવા માટે પણ બોર્ડને તો નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં વોટર વર્કર્સના ચેરમેન સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને હોબાળો મચાવી દીધો હતો. ચેરમેનની ભ્રષ્ટાચારથી ખરડાયેલા હોવાનું કહેતા વિપક્ષી સભ્યને ટીંગાટોળી કરી સભાની બહાર કાઢી મૂક્યા હતા. નવસારી નગરપાલિકામાં વિવિધ કમિટીના 80 કામો રજૂ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન શાસક પક્ષના વોટર વર્કર્સના ચેરમેન સાથે વિપક્ષી સભ્ય ઇકબાલ ઉસ્માની વચ્ચે તૂતુ મેમે થતા મામલો સસ્પેન્ડ કરવા સુધી પહોંચી ગયો હતો અને ઇકબાલ ઉસ્માનીને ખુરશી સાથે બહાર તગડી દીધા હતા. વિકાસના કામને માટે સામાન્ય સભા હોય ને તો વિકાસના કામને માટે વિરોધ પક્ષ ને શાસક પક્ષ બંને મળીને ડિસિઝન લેવાના હોય. એમાં બોગસ એજન્ડા ને એક તરફી એ લોકોની વાત સૂચન કરે છે, બીજી તરફથી વાત બોગસ છે, એટલે ત્યાં જ એ લોકોનો વિવાદ આપણને નજરે પડે. એક રાજીતા જ નથી એ લોકોના પક્ષના સભ્યો જોડે. તો મહેસાણા નગરપાલિકાની સામાન્ય સભા ભારે હંગામેદાર રહી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા હતા. પ્રમુખે ચીફ ઓફિસર પર ફાઇલમાં સહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો, તો ચીફ ઓફિસરે પ્રમુખ પર વળતો આક્ષેપ કર્યો હતો. સાથે ખોટા કામોની ફાઇલો પર હસ્તાક્ષર કરવા પ્રમુખ દ્વારા દબાણ કરાતું હોવાની વાત કરી હતી. તો ધોરણ 12 પછી મેડિકલમાં જવા માટે આખા દેશમાં કોમન પરીક્ષા યોજવાનું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વડોદરામાં પણ વિદ્યાર્થીઓના વાલીઓએ માંગ કરી છે કે રાજ્ય સરકારે આ વિષયમાં મધ્યસ્થી કરવી જોઈએ, તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં સરકારે કેન્દ્રમાં લડત આપવી જોઈએ અને સુપ્રીમ કોર્ટ આ વર્ષે રાહત આપે અને આવતા વર્ષથી તેના જજમેન્ટનો અમલ કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ગુજરાતના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ વિકાસના વિવિધ કામોનો લોકાર્પણ સમારોહ ઉર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં યોજાયો હતો. જોકે આ સમય તાજેતરમાં મહાનગરપાલિકાના શાસકો અને તંત્રે વેરામાં કરેલા તોતિંગ વધારા પાછો ખેંચાશે કે કેમ તેવા સવાલો સામે ઉર્જા પ્રધાને મૌન સેવ્યું હતું. લોકાર્પણ સમારોહમાં મુખ્યત્વે GIS સિસ્ટમનો
પ્રારંભ તેમજ 2 વિસ્તારને જોડતા પુલ અને અન્ય સુવિધાનો સમાવેશ થાય છે. કોર્પોરેશનના સભ્યો અને વહીવટીતંત્રએ આની અંદર જે વેરામાં વધારો કર્યો છે એની અંદર આજે બહુ વિગતવાર ચર્ચા થઈ હતી. પહેલા જે કલેક્શન હતું એનાથી કલેક્શન વધ્યું છે, પણ મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આ બાબતમાં આવતા દિવસોમાં વિગતવાર ચર્ચા કરીશું. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.